ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. અને ઘરે રહીને તમારા બધાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે એવી પ્રભુની પ્રાર્થના છે. આજથી આપણે સેકન્ડ સેમિસ્ટર યુનિટ 1 આઈ વિલ બી ધેટની શરૂઆત કરીશું. આઈ વિલ બી ધેટ એટલે હું તે થઈશ. જો વિદ્યાર્થી મિત્રો દરેક કોર્સમાં બધાએ પરફેક્ટ ધ્યાન આપવાનું છે અને એને લગતી જ કસોટી પૂછાવાની છે. તો આ ચેપ્ટરોને ઇગ્નોર કોઈ કરે નહીં, દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપે અને કોર્સ કમ્પ્લીટ કરવાનો જ છે. તો બધા જ આ વિડીયો કમ્પ્લીટ જોવે અને તેને ફોલો કરે. એક્ટિવિટી 1, રિસાઇટ આફ્ટર યોર ટીચર. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. ગ્રો અપ એટલે મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. અહીં એક બાળક છે, બરાબર છે, એની ઘણી બધી ઈચ્છાઓ છે કે હું આ થઈશ તે થઈશ, પણ બીજા લોકો એમ કહે છે કે તું તે નહીં જ બની શકે, નહીં જ બની શકે. પણ બાળક એમ કહે છે કે આ બધા જ વિકલ્પોમાંથી હું કોઈ એક તો બનીશ જ. તો અહીંયા ફર્સ્ટ એ કહે છે કે જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. તો કોઈ એમ કહે છે તેને કે કોઈ જે ટીવી પર સમાચાર વાંચે તે તું તે બનીશ, એટલે ન્યૂઝ રીડર. તો બાળક કહે છે નો નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે મુક્ત થવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું એક વૃક્ષ થઈશ. શું થઈશ? વૃક્ષ થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં જ થઈ શકે. નો, ના. યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં જ થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ. હું વિમાનનો પાયલટ નહીં થાઉં. તો બીજી વ્યક્તિ કહે છે અ ડાન્સર, અ લોઅર ઓર અ ડૉક્ટર. નર્તક, વકીલ અથવા ડૉક્ટર તું બનીશ? નો નો નો, ના, હું એ પણ નહીં થઉં. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હ્યુઝ એટલે વિશાળ, વેલ્સ માછલીનું નામ. હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારામાં મોટી વહેલ તરશે. મારામાં મોટી વહેલ તરશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે દરિયો. હું એક દરિયો થઈશ. હું એક દરિયો થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં જ થઈ શકે. ના, તું તે નહીં જ થઈ શકે. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે. હું ડીજે પણ નહીં થાઉં. મારે ડીજે પણ નથી બનવું. તો બીજી વ્યક્તિ કહે છે અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. કમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર કે સૌંદર્ય તજજ્ઞ? નો નો નો, ના, હું એ પણ નહીં થઉં. નો એટલે ના. સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે ઝરણા. મારામાંથી ઝરણા વહેશે. થ્રુ એટલે વહેવું. મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. મારામાં હું ગરુડોનું ઘર બનીશ. મારામાં ગરુડોના ઘર બનશે. એટલે શું બનવું છે? આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. વેલી એટલે ખીણ, ફાઉન્ટેન્સ એટલે ફુવારા. હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. હું એક પર્વતમાળા બનીશ. એને શું બનવું છે? પર્વતમાળા. પર્વતોમાંથી ઝરણા વહેશે, ગરુડોના ઘર થશે અને ખીણ અને ફુવારાથી ભરેલો હું એવી પર્વતમાળા બનવાની એની બાળકની ઈચ્છા છે. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. યુ કાન્ટ બી ધેટ. તું તે નહીં જ થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. આઈ આસ્ક્ડ ધેમ, મેં તેમને પૂછ્યું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ? જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ? તમે મને શું સમજો છો? તમે મને શું સમજો છો? જસ્ટ અ ચાઇલ્ડ, તેઓ બોલ્યા. ધે સેડ, તેઓ બોલ્યા. જસ્ટ અ ચાઇલ્ડ, ફક્ત એક બાળક.
અમે તને સમજીએ છીએ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, અને બાળકો હંમેશા એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, ઘણા વિકલ્પોમાંથી વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ છીએ તે અમે બનીએ છીએ. રાઈટ. તમે નાનપણથી જ જે કંઈ મનમાં ધારો કે મારે પાયલટ બનવું છે, પોલીસમેન બનવું છે, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો તમારી જે ઈચ્છા છે અને એ જ ઈચ્છાને તમે ફોલો કરીને તમે આગળ વધશો એ લાઈનમાં, તો તમે ચોક્કસ તમે એ બની શકશો. રાઈટ. તો અહીંયા બાળકની ઘણી બધી ઈચ્છા છે, પણ બીજી વ્યક્તિઓ તેને ના પડે છે કે તું તે નહીં બની શકે. પણ બાળક કહે છે એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, ઘણા બધા વિકલ્પો છે, બધામાંથી વી વોન્ટ ધેમ ટુ બી, હું જે ઈચ્છીશ તે બનીશ. રાઈટ. તો અહીંયા આપણે એક્ટિવિટી 1ની પોએમ આપણે ક્લિયર કરી. ત્યારબાદ choose and take the correct options. What does the child want to be in the first stanza? Right? શું ઈચ્છે છે? What does the child want to be in the first stanza? Tree, the ocean, a scientist. Right? પહેલા તે શું બનવા ઈચ્છે છે? A tree. Second, what should swim in the child? What should swim in the child? Fish, weeds કે whales? Whales. રાઈટ. તો આન્સર છે આપણો વેલ્સ. બ્લેન્ક લાઇન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો વેલીઝ અને ફાઉન્ટેન્સ ક્યાં હશે? અ માઉન્ટેન. 4. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ બ્લેન્ક લાઇન ઇન ધ થર્ડ સ્ટન્ઝા. અ ડોક્ટર, અ બ્યુટિશિયન યા અ માઉન્ટેન રેન્જ. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ માઉન્ટેન રેન્જ, એટલે પર્વતમાળા બનવા ઈચ્છે છે. ત્રીજી વાર, વોટ કેન ધી ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ. બરાબર છે. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? લોકો શું કરવા ઈચ્છે છે, તમે તમારા ગ્રુપમાં એને ડિસ્કશન કરો. તો દરેક વિદ્યાર્થીની ઈચ્છાઓ અલગ અલગ હોય છે. બરાબર. તો ગ્રુપમાં ચર્ચા કરી અને તમારા મનપસંદ આન્સર અહીંયા તમારે આપવાનો છે. 6. ટેક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. રાઈટ. ટોક ટુ યોર ગ્રુપ, તમે તમારા ગ્રુપ સાથે વાતચીત કરો અને ટેલ ધેમ, અને કહો કે વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. જ્યારે તમે મોટા થશો ત્યારે તમે શું બનવા ઈચ્છો છો, તો એ આપણી જાતે જ આન્સર ક્લિયર કરવાનો છે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? એન્ડ કલેક્ટ ધેર આઈડિયાઝ. રાઈટ. તો અહીંયા આગળ તમારે જે ગમતું હોય, તમારે જે બનવું હોય, ત્યાં બધી થિંગ્સમાંથી તમે એકને સિલેક્ટ કરો અને તમે શા માટે તે બનવા ઈચ્છો છો એ તમે લખો, અને એના અંગે તમારે કેટલાક આઈડિયાઝને તમારે મૂકવાના છે. ક્લિયર. તો અહીંયા પણ ફક્ત ઓપ્શન લખશો તો તમારે ચાલશે. તો અહીંયા એક્ટિવિટી 1 આપણે ક્લિયર કરી. ત્યારબાદ સ્વર્ગની ચાવી. એક્ટિવિટી 2માં એક નાટક પ્લે થયું છે. એમાં સીન નંબર 1, કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે, જેની અંદર તેનાલી રમન, courtier 1 and courtier 2, courtier means દરબારી, are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. તેનાલી રમન, દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. કોના અવાજ આવે છે? ટ્રમ્પિટ્સ એટલે તુરાઈ, એન્ડ ડ્રમ્સ એટલે ઢોલ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજાની એન્ટ્રી થાય છે અને બધા જ દરબારીઓ સ્ટેન્ડ અપ, બધા દરબારીઓ ઊભા થાય છે. ક્લિયર. ત્યારબાદ હવે તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ શું કહે છે? રાજાનું સ્વાગત કરે છે અને અભિવાદન કરે છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. ગુડ મોર્નિંગ, સુપ્રભાત રાજન. ધ કિંગ, રાજા કહે છે ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આજે મારા મિનિસ્ટર ક્યાં છે? આજે મારા મિનિસ્ટર ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે, આઈ વિલ ડિસ્કસ, હું તેમની સાથે નવા રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. તો દરબારી બીજો કહે છે યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ.
યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. કિંગડમ એટલે રાજ્ય. રાજન, આજકાલ, ધીઝ ડેઝ એટલે કે આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધી મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. અને મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. રાજા કહ્યું, ધ કિંગ સેઝ, અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? I don't know anything about him. Do you know something, રમન? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર જ નથી. તને કંઈ ખબર છે, રમન? રમન સેઝ, યોર મેજેસ્ટી. રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધી હિમાલયસ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ, એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધી એર. હવામાંથી, ફ્રોમ ધી એર એટલે હવામાંથી તે સિક્કા એટલે કોઇન્સ, હોલી એસ, હોલી એટલે પવિત્ર, એસ એટલે ભસ્મ, રાખ, એન્ડ ફ્રૂટ્સ તે હવામાંથી સિક્કા, પવિત્ર, ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. હી કેન પ્રોડ્યુસ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે હવામાંથી. એવો સાધુ છે, ચમત્કાર કરે છે. કોર્ટિયર 1, દરબારી 1 કહે છે, and there is a long queue of people in front of his stand every day. And there is a long queue. શું કહે છે? લોંગ ક્યુ. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કોણ ધરે છે? આ ગામના લોકો. કોને ધરે છે? તો પેલા સાધુને. એટલે તેના તંબુ આગળ તો રોજ લાઈનો હોય છે. ક્યુ એટલે QUEUE, ક્યુ એટલે લાઈન. કોર્ટિયર 2, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. ક્યોર એટલે CURE, ક્યોર એટલે પૂજા કરવી, એનો ઉપચાર કરવો. બરાબર છે? બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. તેને કોઈ બક્ષિસ આપવી પડે તો જ તે માંદગીનો ઉપચાર કરી શકે છે. CURE એટલે ઉપચાર કરવું. ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. રસપ્રદ વાત છે આ તો. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, રમન, વોટ ડુ યુ થિંક? વોટ ડુ યુ થિંક? શું તારો શું વિચાર છે? તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ તેમની સેવા માટે કદી પૈસા માંગે જ નહીં. આ તો પૈસા માંગે છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમન સે, યસ યોર મેજેસ્ટી. હા રાજન, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ લાગે છે કે કંઈક અયોગ્ય થાય છે. મને પણ કંઈક અનુચિત લાગે છે, કંઈક ખોટું થાય છે. ધ કિંગ સેઝ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, તેની શિબિરમાં જા, તેના કેમ્પમાં જા અને આ સાધુ વિશે માહિતી શોધો. રમન, સર્ટેનલી સર. ચોક્કસ સર. સર્ટેનલી એટલે ચોક્કસ સર. ચોક્કસ રાજન. હવે આવે છે સીન 2, દ્રશ્ય 2. ધી વિલેજ. અ સાધુ વિથ long beard and saffron kurta is sitting on the platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and strange among the people. એક ગામ છે
ધ વિલેજ એટલે ગામ. લાંબી દાઢી કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે ઓટલા ઉપર બેઠો છે. કેવો સાધુ છે? એની લાંબી દાઢી છે, કેસરી રંગનો જબ્બો પહેર્યો છે, તેની આંખો બ્લાઇન્ડ બંધ છે. બરાબર છે? તેની આંખો શું છે? ક્લોઝ છે, બંધ છે. થોડા લોકો તે આંખો ખોલીને તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં જ રમણની એન્ટ્રી થાય છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. હવે આપણે જઈશું સીન 2. વિલેજર્સ 1. ગામનો એક માણસ. સાયલન્સ, લુક ધેર. The great sun is opening his device eyes. શાંત. સાયલન્સ, શાંત. લુક ધેર, ત્યાં જુઓ. મહાન સંત તેમની દિવ્ય આંખો, ડિવાઇન આઈઝ, ડિવાઇન એટલે દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન bows to the સાધુ. એવરીવન, સૌ સાધુને નમન કરે છે. bows એટલે નમન કરવું. bows એટલે નમન કરવું. BOWS. વિલેજર્સ 2. ગામનો બીજો માણસ. Placing a big bag in front of the sadhu. Your Holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. સાધુ સામે એક થેલો મૂકતા કહે છે, મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો, એક્સેપ્ટ કરો. એન્ડ એડવાઇઝ મી, અને મને સલાહ આપો, પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું? માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હું કેવી રીતે ધનવાન બની શકું? આવું કોણ બોલ્યું? ગામનો બીજો માણસ. The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે કે આ કોથળો તું લઈ જા, અને તે મદદનીશ, તે આસિસ્ટન્ટ આવીને કોથળો લઈ જાય છે. સાધુ સેઝ, માય ડિયર ચાઇલ્ડ, વહાલા બાળક, I am pleased with your gift. I am pleased with your gift. હું તારી ભેટથી ખુશ છું. Now don't worry. હવે તું ચિંતા ના કરીશ. I will definitely make you rich. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. We need to perform a puja at your house. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. શું કીધું? પૂજા કરવાનું કીધું. એટલે પૂજા માટે તો પૈસા લે છે જ. એક તો કોથળો ચોખાનો ગામના એ વ્યક્તિએ ચોખાનો કોથળો આપ્યો, અને હવે એને ઘેર એવું કહે છે કે પૂજા કરવી પડશે જો તારે ધનવાન બનવું હોય તો, અને એ માટે એની પાસેથી ચોક્કસ કિંમત તો વસૂલશે જ. વિલેજર્સ 2 કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ. થેન્ક યુ મહારાજ. I am so lucky. Please tell me what I need to do. હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, વહાલા બાળક, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધી પૂજા. હમણાં તો પૂજા માટે ફક્ત 2 જ સોનાના સિક્કા જોઈએ છે. જોયું ને, સાધુ કેટલો ચીટર છે. પૂજા માટે પહેલાં સોનાના 2 સિક્કા માગે છે. વિલેજર 2, વિલેજર કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા, તેરા કલ્યાણ હોગા, તારું કલ્યાણ થાય. લક્ષાધિપતિ ભવ, તું કરોડપતિ. લક્ષાધિપતિ ભવ, તું કરોડપતિ, લાખોપતિ તું બને. ધ વિલેજર ટેક્સ out 2 gold coins and gives them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into the pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. Clear? આપણે જે બ્રેકેટમાં આપેલું છે એ આપણે અહીંયા જોયું કે ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રમણા બધું જોવે છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને એ ગામના માણસને આશીર્વાદ આપે છે. રમણ ટોળાને ધકેલતો સાધુ તરફ ધસે છે અને તેના પગે પડે છે. હવે શું થાય છે જોઈએ. રમણે કહ્યું, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ. પ્લીઝ બ્લેઝ મી. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ,
સાધુ સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા મારા બાળક, ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી મુશ્કેલી બતાવ, મને તારી સમસ્યા કહે. રમન સેઝ માય લોર્ડ, I have everything in my life. I have a big house, a lot of money and a happy family, but do something so that I can go to heaven after my death. હે મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું છે. આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, મારી પાસે પૈસા છે, ઘર છે, કુટુંબ છે, પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. મારા મૃત્યુ પછી હું ક્યાં જઈ શકું? હેવન એટલે સ્વર્ગ. હેવન એટલે સ્વર્ગ. હું સ્વર્ગમાં જઈ શકું. સાધુએ કહ્યું, ઇટ્સ અ વેરી ઇઝી ફોર મી, કમ નિયર ઇટ. આ તો બહુ સરળ છે, તું મારી નજીક આવ. Raman goes very near the sadhu. Suddenly he plucks out a hair from the sadhu's beard. જોજો, બરાબર સાંભળજો. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. શું કાઢે છે? સાધુની દાઢી, બિયર્ડ એટલે દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુએ કહ્યું, આઉચ. એને વાળ કાઢ્યો એટલે એને અંદરથી ઉદ્ગાર નીકળ્યો કે આઉચ, અવાજ કર્યો. હી હોલ્ડ્સ ધી હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધી ક્રાઉડ. શું કર્યું તેણે? તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને કહે છે. ક્રાઉડ એટલે ટોળાને કહે છે. રમન કહે છે, જુઓ, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. જો રમને કેવો ઉપાય કર્યો, કેવી યુક્તિ સુજાણી. બધાને કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જશે. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. બરાબર? એવરી હેર, તેના બધા જ વાળ, દરેક વાળ. બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. વિલેજર 2, ગામના માણસે કહ્યું, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. શું કહે છે? આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ, મહારાજ, એલો મી ટુ પ્લક અ હેર, મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. એલાઉ એટલે પરવાનગી માગે છે. મને પણ પરવાનગી આપો કે હું તમારી દાઢીનો એક વાળ લઉં, ખેંચી કાઢું. પ્લક એટલે ખેંચી કાઢવું. PLUCK, પ્લક એટલે ખેંચવું. ધ સાધુ પ્રોટેક્ટ્સ a lot, but the villager plucks a hair. He again makes a cry of pain. Right? સાધુ પ્રોટેક્ટ્સ અ લોટ, સાધુ ઘણો વિરોધ કરે છે, પણ ગામનો માણસ એ વાળને ખેંચી જ કાઢે છે. પ્લક્સ એટલે ખેંચી કાઢે છે. તે ફરીથી હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન, પેલાને પેન થાય છે દાઢીમાં, કારણ કે વાળ ખેંચાય છે તો વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3, ગામનો ત્રીજો માણસ, વન ફોર મી ટુ, એક મારા માટે પણ કાઢજો, ખેંચી કાઢજો. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. સ્ક્રીમ, SCREAM, સ્ક્રીમ એટલે બૂમો પાડવી. પીપલ ક્રાઉડ, લોકોનું ટોળું, ક્રાઉડ ટોળું, તે સાધુની આસપાસ ગોઠવાઈ જાય છે અને જોરથી પેલો સાધુ બૂમો પાડે છે, કારણ કે તેના દાઢીના વાળ ખેંચાય છે. રમન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના પાડશો. તેમને સ્વર્ગની ચાવી આપો. ગીવ ધેમ અ કી ટુ હેવન. સ્વર્ગ, હેવન એટલે સ્વર્ગની ચાવી તમે તેમને આપો. ધ સાધુ ટ્રાયસ ટુ escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. સાધુ ટ્રાયસ ટુ escape એટલે એ છૂટવાનો પ્રયત્ન કરે છે. સાધુ ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ ઢોંગી, ફેક એટલે ઢોંગી સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, તેનો જીવ બચાવવા તે દોડે છે.
પીપલ ચેઝ હિમ. ચેઝ એટલે પીછો કરવો, ચેઝ એટલે પીછો કરવો, અને લોકો તેનો પીછો કરે છે. તો તમે જોયું ને કેવો ચીટર સાધુ છે. હવે રમન સેઝ, so that is the truth about this sadhu. He only wanted your money and gifts. We can be rich by working hard. We need not give your earnings to sadhus like this. રમણ શું સલાહ આપે છે ગામના લોકોને કે આ સાધુનું આ સત્ય છે, તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. He only wanted your money and gifts. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ જ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે ક્યારે ધનવાન બની શકીએ છીએ? મહેનત કરીને. આપણે મહેનત કરીને જ ધનવાન બની શકીએ છીએ. આપણે આપણી કમાણી શા માટે આવા સાધુને દેવાની જરૂર છે? બરાબર. તો આપણે આપણી કમાણી, અર્નિંગ્સ એટલે કમાણી, આપણે આવા સાધુને આપણે કમાણી આપવાની જરૂર નથી. વિલેજર્સ ટુ, ગામનો બીજો માણસ કહે છે, ઓ માય 2 gold coins. અરે મારા સોનાના 2 સિક્કા. રમણે કહ્યું, ડોન્ટ વરી, The king's man will arrest him. ચિંતા ના કરશો, રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. Everyone will get his money back. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન goes back to the court. રમણ દરબારમાં પાછા જાય છે. તો આ સ્ટોરીમાં આપણે શું છે જોયું કે આ સાધુ કેટલો ફેક છે, જે ગામના ભૂરા માણસોને છેતરે છે અને પોતે ધનવાન બનવા ઈચ્છે છે અને ગામના માણસોને લૂંટવા ઈચ્છે છે. પણ છેવટે રાજાનો માણસ તેનાલીરામન તેની યુક્તિથી તે સાધુ માણસ જે છે એને પકડી પાડે છે અને ગામની સામે તેને રજૂ કરે છે. અને દરેક માણસોને જેટલા પૈસા, જેટલા ધન, જેટલું ગયું છે બધું તેનાલીરામન પાછા આપવાની હિંમત દર્શાવે છે. Make the correct options. First, the sadhu had many followers, right? So true કે false? True. The king wanted to meet the sadhu. રાજા સાધુને મળવા ઈચ્છતો હતો. False. તેનાલીરામન had no respect for the fake sadhu. True. The sadhu was really a holy man. False. The sadhu had a magical beard. False. Tenalraman really wanted to go to heaven. False. The sadhu made the villager a rich man. False. The king cared for his people. True. Good sadhus always accept money for their service. False. The king trusted Tenalraman. True. Will you go to sadhu to get good marks in the exam? No. Clear? ત્યારબાદ who is this sentence about? આ વાક્ય કોણ બોલે છે? ફર્સ્ટ, he lived in the camp. સાધુ કોણ બોલે છે? he lived in the camp. કેમ્પમાં કોણ રહેતું હતું? સાધુ. he took out coins from his pocket. તે તેના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા આપે છે. Villager 2. He rushed to the sadhu. તેનાલીરામન. આ વાક્ય કોના વિશે છે? તેનાલીરામન. He wanted to discuss the new road project. 4. He wanted to discuss the new road project. The king. He produced coins and fruits from the air. આ વાક્ય કોના વિશે છે? સાધુ. 6. He plucked the first hair from the sadhu's beard. તેનાલીરામન. 7. The came from the Himalayas. તે ક્યાંથી આવે છે? સાધુ. 8. He took away the sack. સાધુ's assistant. sack એટલે કોથળો. હવે C. Answer the following question. Where did the king's minister go? રાજાના દરબારીઓ ક્યાં ગયા હતા? Right? The king's minister went to the sadhu's camp. Second, what did the people after to the sadhu? What did the people offer to the sadhu? લોકો સાધુને શું ઓફર કરતા હતા? The people offered gold coins, clothes, animals, grains, vegetables and dry fruits to the sadhu. What did the sadhu do by puja? પૂજા કરીને શું કરતો હતો સાધુ? The sadhu cured
એની ઇલનેસ બાય પૂજા. ઇલનેસ એટલે બીમારી. CUR ક્યોર્ડ એટલે ઉપચાર કરવો. તે બીમારીનો ઉપચાર કરતો હતો પૂજા દ્વારા. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ વિલેજર 2? સાધુએ શું પ્રોમિસ કર્યું હતું વિલેજર 2ને? ધ સાધુ પ્રોમિસ ટુ મેક વિલેજર્સ ટુ રીચ. ટુ મેક વિલેજર્સ ટુ રીચ. ધનવાન થવાની તે પ્રોમિસ કરે છે. 5. હુ પ્લકડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ? સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે કાઢ્યો? તેનાલી રામન. 6. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ, ગેટ અ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી? બરાબર છે. વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ? What should we do to become rich, get a job, remain always healthy? We should work hard to become rich. We should study to get a job. We should eat good food and exercise to remain healthy. હેલ્ધી રહેવા માટે આપણે સારો ખોરાક ખાવો જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ અને ધનવાન બનવા માટે આપણે મહેનત કરવી જોઈએ અને સારી જોબ મેળવવા માટે આપણે સ્ટડી કરવું જોઈએ. ક્લિયર? હવે ડીમાં find the words from the lesson that mean the following. The first letter is given. અહીંયા તમને ફર્સ્ટ લેટર આપ્યો છે અને આપણે વાક્ય પૂરું શબ્દ પૂરો કરવાનો છે. ફર્સ્ટ, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, તો કિંગડમ, રાજ્ય. સેકન્ડ, અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, યોર હોલીનેસ, મહાજન અથવા તો મહારાજ. થર્ડ, પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ place after that, heaven, HEAVEN. 4, run after someone, chase, CHAS એટલે પીછો કરો. રન આફ્ટર સમવન, કૂકની પાછળ દોડવું એટલે કે એની પાછળ ભાગવું. CHAS એટલે ભાગવું. ધ પોલીસ પીછો કરવો એમ પણ થાય. ધ પોલીસ ડઝ ધીસ ટુ અ થીફ, A for arrest, ARREST. 6, a way of addressing a king, your majesty. 7, a person in a king's court, તો courtier, COURTIER. ક્લિયર? તો અહીંયા આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ કરીએ છીએ.